તો કેમ છો મારા કલેજા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફરીથી એક નવા બ્લોગની અંદર તમારું બધું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મિત્રો હમણાંથી 2 થી 3 દિવસ એવી માથામણ આલે તમે વાત તમે છો એક કામ 3 કામ એકારે થાય છે. હા તો જો એક પપ્પાનું કામ એટલે પપ્પા ભેગું જવાનું હોય, બીજું એક્ઝામનું કામ હોય, ત્રીજું આપણે એડિટિંગનું હોય. ત્રણેય કામ એકારે કેમ કરી શકું? તો હવે ભાઈ તો કાલનો બ્લોગ એ બાકી એડિટ કરવાનો, પ્લસમાં આજે વરસાદનો ટાઈમ ચાલી રહ્યો છે, નવરાત્રિ છે પણ છતાંય વરસાદ ચાલુ છે મિત્ર જુઓ. તો હવે અત્યારે લોંગ બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે. તો કાલની ને આજની જે વિડીયોને જે ઉતાર્યું છે તમને આજના મોટા વ્લોગની અંદર તમને દેખાડી દઈશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને આ વ્લોગમાં તમે નવા હોય તો જરી સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ વ્લોગને લાઈક કરી નાખજો. તો ચાલો કન્ટિન્યુ ને અત્યારે શું શું ચાલી રહ્યું છે તમને દેખાડો. તો મિત્રો આવડી મસ્ત એવી આપણે કલરફુલવાળી ડિઝાઇનવાળી શું કહેવાય આપણે દિવાલ કરી દીધી, પરંતુ વ્લોગ માટે ને મને લાગ્યું હશે કે ભાઈ લાઇટિંગનું ડેકોરેશન કરવું ને એટલે બધું સરખું થઈ જાય, સારી એવી ઇફેક્ટ પડશે. પરંતુ કંઈ બિલકુલ ફરક નથી પડ્યો, કારણ કે છે મિત્રો એમાં વ્લોગ ઉતારું છું ને એમાં છે ને મિત્રો કેરળ જેવું દેખાડવામાં આવે છે. એટલે કે ભાઈ આપણે લબક જબક કેમ થતું હોય એ રીતના થાય છે. મેં કીધું ભાઈ આ તો મેળ ના આવે આપણો, તો ફટાફટ આપણે છે ને બધું બની ગયું અને મસ્ત એવું આપણે સિમ્પલથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ફટાફટ મિત્રો છે ને આ બધું રાખી નાખીએ, આ ટેબલ ને બધું છે ને વાયર ને બધું છે ને આખા જગ્યાએ રાખી નાખીએ. પછી આપણે નીચે જઈએ ને મમ્મી શું કરી રહ્યા છે તમને દેખાડું. ચાલો તો મિત્રો ફટાફટ આપણે રાખી દીધું છે, આ દોરીને બધું કરી નાખ્યું છે, ટેબલ એની જગ્યાએ રાખી દીધું છે અને મિત્રો વાયર અક્ષેથી બાંધી લીધો છે. અને મિત્રો અત્યારે તમે માનશો નહીં મિત્રો, નવરાત્રિના ટાઈમમાં કોઈ દી વરસાદ જોયો તમે? મેં જોયેલો છે, દેખાડું તમે જો મિત્રો નવરાત્રિનો ટાઈમ ચાલી રહ્યો છે ને વરસાદ નહીં તો બાકા જીકી બોલાવે છે. ખાલી 2 કલાક ખાલી ઊભો ને તો મિત્રો આખા ભીંજાઈ જાવ એવું વરસાદ આવે છે મિત્રો. અત્યારે તો આવું શાંત છે, અત્યારે એટલો બધો નથી આવતો. આવ્યો તો સવારે, તમને આગળની ક્લિક દેખાડી દઈશ એટલે તમે જોઈ લેજો. તો મિત્રો અત્યારે આટલો વરસાદ પડ્યો, ગરમી નથી જતી. ખબર નહીં આ હવે ચોમાસું શું કરશે, ખ્યાલ નથી આવતો. અત્યારે જો મિત્રો અહીંયા બધું પાણી ભરાઈ ગયું છે, એટલે ભાઈ વરસાદ આવ્યો તેનું ભરાઈ ગયું છે. અને હજી જો મંડાણ હે પૂરેપૂરું, તો કંઈ વરસાદ આવે કંઈ નક્કી નહીં હવે. તો મિત્રો આપણે નીચે બેન આવી ગયા હતા સ્કૂલેથી ને મમ્મી મસ્ત એવી રોટલી કરી રહ્યા છે. તો હવે આપણે ફટાફટ જમી લઈએ, પછી આ બ્લોગમાં કન્ટિન્યુ રાખીએ. બેનને મૂકવા પણ ધ્યાન છે. તો મિત્રો મસ્ત જન્મ કારણ નવરાત્રિને જીતા બેઠા ને તો મને કામ આવી ગયું. તો શું ખબર, જો મિત્રો આપણે ચૂલા આવ્યા હતા 2, તો એ કરવા બેસી ગયા હતા ને બીજી બાજુ આપણે મસ્ત જમી કરીને થોડીક આરામ કરી અને બીજી બાજુ છે ને મમ્મી અત્યારે શું કહે મસ્ત કોફી બનાવી નાખી છે, પછી પી લીધી છે અને અત્યારે જો શું કરી રહ્યા છે તમને દેખાડું. તો મિત્રો જો મમ્મી પોતાનું કામ કરી રહ્યા છે, સિલાઈ કામનું. અત્યારે ફટાફટ નાવાની ઈચ્છા થઈ છે તો નાહી આવીએ ફટાફટ, પછી આપણે બ્લોગની અંદર મળીએ. તો ત્યાં સુધી કન્ટિન્યુ રાખો. તો મિત્રો મસ્ત ના ધોરણ રેડી થઈ ગયા છે અને મસ્ત કોફી તો પહેલાં પી લીધી હતી, અત્યારે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હમણાં થોડી કરીને પપ્પા આવી જશે, પછી આપણે તેની સાથે હેલ્પ કરવા જઈશું. અને અત્યારે નથી ત્યાં સુધી છે ને જરીક આપણે વાંચી લઈએ પરીક્ષાનું, તો વાંચવા બેસી જશું તો તરત ને પછી જો આવશે ને પપ્પા એટલે આપણે રિપેરિંગમાં જઈશું. ટૂંકમાં એવું છે બધું. તો કેમ જો મારા કલેજા? આઈ હોપ તમે બધા મજામાં છો. અહીં સુધી વ્લોગ જોઈ લીધો હોય તો જરીક સબસ્ક્રાઈબ કરી દેજો. ને અત્યારે જો કામ કરીને નાસ્તો બાસ્તો કરીને ઉપર જઈ રહ્યા છે. વ્લોગ નહોતો જોયો કારણ કે કામ કરીએ ને ત્યારે ન ઉતારે ને તો કોઈ નજર લાગી જાય. તો મિત્રો બસ જો ઉપર આવ્યા છે પાછા બીજી વાર નાહવા માટે. હમણાં નવરાત્રિ ચાલુ છે, તમને બધી ખબર તો છે, એટલે માતાજીની આરતી કરવી હોય એટલે બીજી વાર નાહવું પડે. આપણે ફરી જ્યાં જ હોય એટલે આજે આપણે નાહવા માટે ચડ્યા છે ઉપર
અને અત્યારનું વ્યૂ જોવે ને તો વરસાદ જેવું આવે છે. જો મિત્રો છે ને વરસાદ જેવું ને ઉપર વીજળી પડી રહી છે ને અત્યારે ફટાફટ આપણે એમ કહીએ પેલું નાહી લઈએ, પછી માતાજીની આરતી કરી નાખીએ, પછી જોઈએ શું કરવું છે. ઓકે, તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ને. તો મિત્રો મસ્ત જો ટુવાલ લઈ લીધો છે અને તમને એવું થતું હશે ને કે મિત્રો કે જ્યારે નવું હોય ને ત્યારે ઉપર જ કામ છે, તો કહી દઉં ને તો મિત્રો અહીંયા બાથરૂમની અંદર છે ને ગીઝર છે. ગીઝર બોલાય ને ગીઝર, નીચે એ છે નહીં, નીચે ગેસ બારવો પડે. આમ તો આપણે કંઈ વાંધો ને, બાટલા જ ઘણી પહેલાં ઘરના જ છે એટલે વાંધો ના આવે. તોય આપણે ઉપર મજા આવે ડીઝલમાં ગરમ પાણી નાહીએ ફૂલ. તો અત્યારે ફટાફટ આપણે નાહી લઈએ, પછી આપણે આરતી કરીએ માતાજીની. તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. અત્યારના પપ્પા છે ને તૈયારી કરી રહ્યા છે આરતીની. ચાલો તમને દેખાણું અને માતાજીના દર્શન કરાવું. તો ચાલો લેટ્સ ગો. તો ફાઇન મિત્રો બધા પૂરી થઈ ગયા છે. હવે આપણે ગરબી જોવા માટે જઈશું. તો ચાલો લેટ્સ ગો. તો મિત્રો જો એ ઊંડા છે ને એક્ટિવા લઈ લેશે બેન ને હું ઊંડા લઈ લઈ. અને મિત્રો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે. પવન એટલો વાદળ એવડા મંડાણા છે. જોઈએ મિત્રો ઉપર ચોખ્ખું દેખાય છે. વાદળ મંડાણા છે ભાઈ, ગમે ત્યારે વરસાદ આવી શકે છે. આપણે સેફટીમાં રહેવાનું છે. આપણે લઈ લીધી છે આપણે ઊંડા, હમણાં બેન લઈ લેશે આપણી એક્ટિવા. ફટાફટ આપણે વહી જઈશું સીધા આપણે ગરબી જોવા માટે. ઓકે મિત્રો. તો મિત્રો મસ્ત મીઠા મીઠા ને પવન આવે, હોવાનું મન થાય પણ જવું રહી ગયા છે. જો જાય છે મિત્રો. અત્યારનો બપોરનો વ્યૂ મસ્તી ન આવે, હે દેખાતું ન હોય તમને. તો મસ્તીનો પવન આવે તો વાત તો પૂછો મિત્રો. અત્યારે જઈએ છીએ આપણે ક્યાં ખબર? આપણે હે ને બસ સ્ટેન્ડ પાછળ જઈએ છીએ, ત્યાં ગરબી થાય છે ને ત્યાં. ચાલો તો મિત્રો ત્યાંથી આપણે નીકળી ગયા છે. હવે સીધા આપણે એને આશાપુરા ચોકમાં જઈએ. પપ્પા ગયા છે ને ત્યાં, તો ફટાફટ ત્યાં જઈએ છીએ. તો મિત્રો આપણે એને પાછા જઈએ છીએ ઘણીવાર હોય ને કે આપણે દોસ્તાર હોય ને મજા ત્યાં રમવા માટે. આ પહેલી વખત આપણે રમવા માટે જઈએ છીએ. ચાલો ત્યાં મળીએ. કેમ છો મિત્રો? રામ રામ સીતારામ ને જય દ્વારકાધીશ. તો હું છું ગોવાલિયા શ્લોકો. તો મસ્ત નવા મિલનું તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા પડોશીને ઘરે. કીર્તન રાખેલું છે ને ત્યાં. Agora
કીર્તન પૂરું થઈ ગયું તો આપણે બેસી ગયા હતા જમવા માટે. તો ચાલો જમવા માટે. તો કેમ છો મારા ગલી જાઓ, આઈ હોપ તમે બધા મજામાં છો. કાલ રાતે 2 વાગે આપણે ઘરે પી ગયા હતા. રમવાની ખાસ એવી મજા નતા આવી, કારણ કે વરસાદ આવી ગયો ને એટલે એમાં. અને અત્યારે તેથી કાલ રાતના 2 વાગે પી ગયા એટલે ભાન જ ન રહ્યું કે ભાઈ બ્લોગ ચાલુ છે કે નથી. એમાં આપણે સુઈ ગયા હતા સીધા, અને અત્યારે સીધા ઉઠ્યા છે અને પાછું વ્લોગ ચાલુ કર્યું છે. તો મિલતે હૈ નેક્સ્ટ નવા વ્લોગની અંદર. તો ત્યાં સુધી રાખવા અહીંયા. તો બાય બાય, સી યુ, ટાટા, જય ગોપાલ, જય દ્વારિકાધીશ. Thank you for watching.